કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે ફરી કંઈક નવી ગ્રેનાઇટની માહિતી મેળવીએ. અને હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે પહેલાં તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણકારી એ મેળવવાની છે કે ગ્રેનાઇટના નામ શું હોય અને કેવી રીતે હોય એની આપણે આજે જાણકારી મેળવવાના છીએ. એના માટે વિડીયો તમે મિત્રો જોતા રહેજો. આપણે આજે ગ્રેનાઇટના નામ અને એના નામ કેવી રીતે પડતા હોય છે આજે એની બધી ડિટેલ આપવાના છીએ. તો મિત્રો, તમને પણ ખબર છે કે આપણા ઘરે બાળકનો જન્મ થાય તો છઠ્ઠીના દિવસે એનું નામ પાડવામાં આવે છે એની રાશિ પ્રમાણે. તો એવી જ રીતે ગ્રેનાઇટના બધા નામ એના ગામના નામ ઉપરથી પાડવાના આવતા હોય છે. તો એ આજે આપણે તમને એક એક કરીને બતાવશું કે કયા માલનું નામ શું હોય અને એનું નામ કેવી રીતે પડે છે. એ આપણે આજે આખી ડિટેલ આપશું. વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો, આ ગ્રેનાઇટનું નામ છે મલ્ટી પેરેડિઝો. અને મલ્ટી પેરેડિઝો એટલે કહેવામાં આવે છે કે આ ગ્રેનાઇટની અંદર મલ્ટી કલર આવે છે. મલ્ટી કલર આવે છે એના માટેથી આને મલ્ટી પેરેડિઝો કહેવાય. અને આ મટીરિયલ બેંગ્લોર સાઈડથી આવે છે, કર્ણાટકામાંથી. બરોબર. પછી એવી જ રીતે આ મટીરિયલ પણ બેંગ્લોર સાઈડથી આવે છે અને આનું નામ છે પર્પરી રેડ. આનું નામ પર્પરી રેડ છે. આ પણ બેંગ્લોર સાઈડથી મટીરિયલ આવે છે. પછી મિત્રો, આ બીજો કલર છે આધુનિક. આમાં પહેલાં આવતો આધુનિક બ્રાઉન. હવે અત્યારે એની માઇન્સ બંધ થઈ ગઈ છે અને અત્યારે આ ગ્રે ટોન ઉપર આવે છે. અને આ મટીરિયલ પણ બેંગ્લોર સાઈડથી જ આવે છે. બરોબર. આ મટીરિયલનું નામ છે આધુનિક બ્રાઉન. પછી આ છે હની બ્રાઉન. આનો કલર થોડો મધ ઉપર આવે છે, મધ જેવો કલર છે એટલે આને હની બ્રાઉન કહેવાય છે. અને અંદર બ્રાઉન ટોન છે. થપ્પી આખી અત્યારે દબાયેલી પડી છે, નહીંતર હું તમને આખો કલર બતાવત. અત્યારે નજીકથી તમને બતાવી દઉં. આનો નામ છે હની બ્રાઉન. પછી આ કલરનું નામ છે એસકે બ્લુ. અને એસકે બ્લુ એટલે કહેવાય છે આ મટીરિયલ આવે વિશાખાપટ્ટનમ સાઈડથી. ત્યાં એક સાઈડ આપણે ઓરિસ્સાની બોર્ડર લાગે અને એક સાઈડ આપણે આંધ્રપ્રદેશની બોર્ડર લાગે. અને ત્યાં બોર્ડર ઉપર વિશાખાપટ્ટનમથી આગળ શ્રીકાકુલમ ગામ છે, ત્યાં આની માઇન્સ છે. એટલે આને એસકે બ્લુ કહેવાય, શ્રીકાકુલમ બ્લુ. આ શ્રીકાકુલમ બ્લુ. અને બેઝ આનો આખો બ્લુ શેડ ઉપર છે, ઇંગ્લિશ કલર છે આખો. તો આ એસકે બ્લુ. પછી આ કલરનું મિત્રો નામ છે ફ્લશ બ્લુ. ફ્લશ બ્લુ એટલે કહેવાય કે આને બેક સાઈડમાંથી તમે લાઇટ કરો ને તો એની લાઇટ આગળ તમને આખી ચમકે. અને આ અત્યારે તમને જે ગ્રીન બેઝ કલર દેખાય છે એ આખો બ્લેક દેખાવા મળે. એટલે આ આખી આમ લાઇટ મારે, ફ્લશ મારે. આ જો તમને અમુક અમુક પલ્સમાં તમને આમ ચમકતા પલ્સ દેખાતા હશે. એટલે આને ફ્લશ બ્લુ કહેવામાં આવે છે. અને આ પણ વિશાખાપટ્ટનમ સાઈડથી આવે છે. પછી આ છે કેનેડા બ્રાઉન. આ મટીરિયલ કેનેડા બ્રાઉન છે. આની માઇન્સ આમ ગણીએ ને મિત્રો તો આપણા ગુજરાતની અંદર છે. અને નામ આ લોકોએ પોતાની રીતે આપેલું છે, પણ દરેક જગ્યાને કેનેડા બ્રાઉન જ કહેવામાં આવે છે. ગ્રે કલર છે અને અંદર બ્રાઉન કલરના ડોટ છે. આ એ ટાઈપનો કલર છે આખો. પછી આ વિશાખાપટ્ટનમ સાઈડનો કલર છે સિલ્કી સિલ્વર. આમ સિલ્વર ટોન ઉપર આવે અને રેન્ડમ ફિગર છે. એટલે આનું નામ છે સિલ્કી સિલ્વર. આ પણ આપણે શ્રીકાકુલમ સાઈડ જ આની પણ માઇન્સ આવેલી છે. આનું નામ છે મૂન વ્હાઇટ. મૂન વ્હાઇટ એટલે કહેવાય વ્હાઇટ બેઝમાં પહેલાં એના પલ્સ જે છે અંદર તમને જો પલ્સ દેખાતા છે એ આખા વ્હાઇટ કલરના છે, ચંદ્ર ટાઈપના. બરોબર. એટલે આને મૂન વ્હાઇટ કહેવાય. અને આ કલર પણ વિશાખાપટ્ટનમ સાઈડથી આવે છે. પછી આ ટેન બ્રાઉન છે. આગળના ઘણા વિડીયોમાં આપણે આ તમને બતાવેલો છે. આ ટેન બ્રાઉન છે. અને આનું નામ વર્ષોથી એઝ ઇટ ઇઝ જ હાલે છે. આની પાછળ કોઈ કહાની નથી. બરોબર. અને આ કરીમનગર સાઈડથી આવે, તેલંગાણા સ્ટેટમાં કરીમનગર સાઈડથી આ મટીરિયલ આવે છે. અને આ જોઈ લો, આખો રોઝી કલર છે. રોઝ કલર ઉપરનો આપણે ટોન લાવ્યા છીએ આ વખતે.
બરોબર. બાકી ઓરિજિનલ જે ટેન બ્રાઉનના બીજા કલરો આવે, ટેન બ્રાઉનમાં લોટ ઓફ ટોન આવે છે, બરોબર. તો એમાંનો આ એક ટોન છે રોઝ, અને આનું નામ છે ટેન બ્રાઉન. આ છે ઝેડ બ્રાઉન, અને આ મટીરિયલ આપણું આખું આવે છે ઝાલોર સાઈડથી, રાજસ્થાન ઝાલોર સાઈડથી મટીરિયલ આવે મિત્રો, બરોબર. અને આનું નામ છે ઝેડ બ્રાઉન. ચીકુ ટાઈપનો આખો કલર છે, અને કલર ખૂબ સારો છે. બારી દરવાજાના સીલમાં ને એમાં તમે યુઝ કરો એટલે એકદમ યુનિક લાગે. આખો તમારો દરવાજાની ફ્રેમ આખી ઉઠીને અલગથી દેખાઈને આવે એ ટાઈપનો આખો મિત્રો કલર છે. પછી આની તો તમને બધાને ખબર જ હશે, આપણા વિડીયો તમે જોતા હશો એટલે. આ પી વ્હાઇટ ગ્રેનાઇટ છે, આ પણ ઝાલોર સાઈડથી આવે છે, બરોબર. આ પી વ્હાઇટ ગ્રેનાઇટ જે આપણે મેજર યુઝ લો રેટમાં તમારે કામ કરવાનું હોય, લો બજેટમાં, તો આ મટીરિયલ યુઝ કરી શકો. પ્લસ કબાટ બબાટ બનાવવાના હોય, ફ્લોરિંગમાં નાખવું હોય, તો ચીપ રેટમાં તમારે કરવું હોય તો તમે આ મટીરિયલ નાખી શકો છો, પી વ્હાઇટ. પછી આ ગ્રેનાઇટ બેંગ્લોર સાઈડથી આવે છે મિત્રો, અને આનું નામ છે સાદરલી. અને બેંગ્લોર સાઈડ કર્ણાટકામાં સાદરલી નામની ગામ છે, અને એ ગામમાં આની માઇન્સ આવેલી છે. માઇન્સ એટલે આપણે આમ ગુજરાતીમાં કહીએ તો ખાણ, ખીણ, બરોબર. તો આનું નામ છે સાદરલી, જે વ્હાઇટ બેઝ ઉપર છે, ગ્રે ટોનમાં છે, બ્લેક ડોટ છે. પછી મિત્રો આનું નામ છે ચેરા ગ્રે. આની પણ ડિટેલ આપણે તમને આગળના વિડીયોમાં આપેલી છે, અને આ પણ બેંગ્લોર સાઈડથી આવે, અને આખો ગ્રે ટોન ઉપર છે. અત્યારે તમને પણ ખબર છે કે લોકો મકાન બનાવતા હોય તો અત્યારે ગ્રે બેઝ વધારે ચાલે છે, તો એમાં આ મટીરિયલ અત્યારે સૌથી વધારે ચાલે છે, બરોબર. તો આ ચેરા ગ્રે છે. પછી આ છે મડકા બ્લેક, બરોબર. આના અંદર આપણે નથી કહેતા આમ કે મટકા પડી ગયા, મટકા પડી ગયા, તો આ ગ્રેનાઇટની અંદર એ ટાઈપના નાના નાના મટકા આવે, એટલે આને મડકા બ્લેક કહેવાય. અને આ રાજસ્થાનનું મટીરિયલ છે, બરોબર. પછી આ છે સીમા પિંક, આ ઝાલોર સાઈડથી આવે છે, આઈવરી બેઝમાં. આનું નામ તો સીમા પિંક છે, પણ આખો આવે આઈવરી અને બ્રાઉન બેઝમાં, બરોબર. આ પણ રાજસ્થાન ઝાલોર સાઈડથી મટીરિયલ આવે છે. અને એની સાથે પછી આ છે ક્રિસ્ટલ બ્લુ. આમાં જો અલગ અલગ ટોનના ક્રિસ્ટલ તમને બધા દેખાય, કોઈ ગ્રે તો કોઈ લાઇટ ગ્રે, કોઈ આઈવરી ગ્રે, કોઈ ડાર્ક ગ્રે, કોઈ બ્લેક, એ ટાઈપના અલગ અલગ ગોળ ક્રિસ્ટલ ટાઈપનું આવે, અને આનું નામ છે ક્રિસ્ટલ બ્લુ. આમાં ક્રિસ્ટલ બ્રાઉન પણ આવે છે, અને અત્યારે આપણી પાસે જે પડેલો છે એ છે ક્રિસ્ટલ બ્લુ. પછી આ છે ફિશ બ્રાઉન. આમ નામને ને કલરને કોઈ મેચિંગ ના આવે, પણ આના અંદર શું કે એનો ફિગર જે છે ને, એ ફિગર આખો આમ માછલી ટાઈપના અમુક અમુક વખતે બ્લોકમાં ફિગર આવી જાય છે, અને આનું નામ છે ફિશ બ્રાઉન. આ પણ રાજસ્થાનથી આવે છે. પછી આ છે રોયલ રેડ. આના ઘણા બધા અલગ અલગ નામ છે, દરેક જગ્યાએ અલગ અલગ કહેતા હોય, પણ અમારે પહેલેથી એક જ જગ્યાએથી કામ ચાલે છે, ને એક જ જગ્યાએથી લાવીએ ને ત્યાં એ રોયલ રેડ કહે છે, અને આપણે પણ રોયલ રેડ કહીએ છીએ. કોઈ ખાંડા રેડ પણ કોઈ આને કહેતું હોય છે, કોઈ ચીલી રેડ કહે, એવા બધા અલગ અલગ નામ હોય છે. અને આ પણ રાજસ્થાનનું મટીરિયલ છે મિત્રો. પછી આ છે માર્કિનો બ્લેક. આ બ્લેક ટોનમાં માઇનોર એવો બ્લુ શેડ પડે, અને અંદર ફિગર એના છે એ વ્હાઇટ અને બ્લુ બેઝમાં આવે છે, અને આનું નામ છે માર્કિનો બ્લેક. અને આ મટીરિયલ પણ રાજસ્થાનથી આવે છે. પછી આ છે લેધર બ્રાઉન. આ લેધર બ્રાઉન મટીરિયલ બેંગ્લોર સાઈડથી મિત્રો આવે છે, અને આખો વુડન ટાઈપનો કલર છે, લેધરનો કલર જેવો આવે ને એ ટાઈપનો કલર છે, એટલે આને લેધર બ્રાઉન કહેવામાં આવે છે. જુઓ તમે નજીકથી જુઓ, આખો આપણે જે ચામડાનો કલર હોય ને એ ટાઈપનો કલર આનો આવે, એટલે આને લેધર બ્રાઉન કહેવાય, અને આ બેંગ્લોર સાઈડથી આવે છે. પછી આનું નામ છે બેરી બ્રાઉન, અને અમુક લોકો આને આધુનિક બ્રાઉન પણ કહે છે, પણ ઓરિજિનલ આધુનિક બ્રાઉન મિત્રો આ નથી. આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને જે બતાવ્યો એ ઓરિજિનલ આધુનિક કલર છે, અને આ છે રાજસ્થાનનો કલર, અને આનું નામ છે બેરી બ્રાઉન. પણ ઘણા લોકો ખરીદી કરવા માટે નીકળે માર્કેટમાં, તો ડિમાન્ડ લઈને નીકળતા હોય કે આધુનિક બ્રાઉન છે, તો લોકો આ મટીરિયલ બધા પધરાવી દેતા હોય છે, પણ આપણે એવું નથી કરતા.
અને આ મટીરિયલ આવે છે રાજસ્થાનથી. અને ઓરિજિનલ જે આધુનિક બ્રાઉન કલર છે એ આવે છે કર્ણાટકા બેંગ્લોર સાઈડથી. બરોબર, તો ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, આવી રીતે તમે છેતરાતા નહીં. પછી આ છે રોઝી પિંક. આ પણ જાલોર સાઈડથી રાજસ્થાનથી આવે છે. અને આમાં પણ 2-3 અલગ અલગ ટોન આવે છે. ડાર્ક કલર આવે, લાઇટ કલર આવે. હજુ આપણી પાસે જે છે એ વચ્ચેનો કલર છે. હજુ આના કરતાં પણ લાઇટ કલર આવે છે. અને રોઝી પિંક એટલે કહેવાય કે આખો ગુલાબી કલરનો આવે છે. અને જે ડાર્ક કલર આવે છે એનો કલર આમ થોડો ગુલાબ ટાઈપનો હોય છે, એટલે આને રોઝી પિંક કહેવામાં આવે છે. અને આ છે જી ગ્રે. જી ગ્રે એટલે ગોધરા ગ્રે. અને ગોધરા ગ્રે એટલે કહેવામાં આવે, આની જે માઇન્સ છે એ ગોધરાની બાજુમાં આવેલી છે, પણ મટીરિયલ બધું રાજસ્થાનથી પરચેઝ થાય છે. બરોબર, આની માઇન્સ આખી ગોધરા સાઈડ આવેલી છે. અને ત્યાંથી બ્લોક બધા રાજસ્થાન જતા હોય ત્યાં પછી એની આખી પ્રોસેસ થાય અને ત્યાંથી પછી અમે લોકો ખરીદી કરીને અહીંયા લાવતા હોઈએ છીએ. આની માઇન્સ ગોધરામાં આવેલી છે એટલે આને ગોધરા ગ્રે કહેવામાં આવે છે. પછી આ છે ઓરેન્જ બ્રાઉન. અને ઓરેન્જ બ્રાઉન મિત્રો અમે કહીએ છીએ, બાકી આનું ઓરિજિનલ નામ શું છે તો આનું ઓરિજિનલ નામ છે કોંડા કટ્ટુ. કોંડા કટ્ટુ નામ છે. કોંડા કટ્ટુ તેલંગાણાની અંદર એક ગામનું નામ છે અને એ ગામમાં આ મટીરિયલની માઇન્સ આવેલી છે. તો અને મટીરિયલનું પ્રોસેસ આખી કરીમનગર સાઈડ થાય છે. તો કરીમનગરના નિયર બાય આ ગામ આવેલું છે અને ત્યાં એની માઇન્સ આવેલી છે, એટલે આને કોંડા કટ્ટુ કહેવાય. અને અમે ઇઝી પડે એના માટે અમે આને ઓરેન્જ બ્રાઉન કહીએ છીએ. બરોબર, કલર એક નંબર છે, મસ્ત કલર છે. લગાવવાથી તમારા બારી દરવાજા, દાદર ટપ્પા, કિચન પ્લેટફોર્મમાં ખૂબ સારો લાગે. તમારા ઘરના એન્ટ્રન્સમાં તમે ફ્લોરિંગમાં નાખ્યો હોય તો આ વસ્તુનો ગેટઅપ આખો અલગ જ આવતો હોય છે. તો મિત્રો આજે આપણે તમને બધા જ ગ્રેનાઇટના કલરની માહિતી આપી. હવે આમાંથી તમને કયો કલર, કયું નામ પસંદ આવે છે એની કોમેન્ટ જરૂર કરજો. અને અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી આપણી ચેનલને જો મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. થેન્ક યુ.